છેલ્લે આપણે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટની વાત કરતા હતા. અવશોષણ અને ઉત્સર્જન જે કાંઈ વર્ણપટની આપણે અભ્યાસ કરેલો તે અભ્યાસ ઉપરથી આપણે એવું કીધેલું કે આપણને જે દ્રશ્યમાન વિસ્તારની અંદર જે દેખાય છે વર્ણપટ એટલે કે જાનીવાલી કિનારા, તે જે 7 રંગ દેખાય છે તે રંગ આપણે એવું કહેતા હતા કે આ વર્ણપટ છે કેવો છે, સતત વર્ણપટ છે. છેલ્લે એવું ભણ્યા હતા. અને ત્યાર પછી આપણે કહેતા અવશોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટની ઉત્સર્જન વર્ણપટ કેવો છે, અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની નેગેટિવ જેવો હોય. એ નેગેટિવ જેવો હોય એટલે શું, ત્યાં મેં એવું સમજાવ્યું હતું. નેગેટિવ એટલે કે આપણને ખબર છે કે જૂના કાળની અંદર જે કેમેરાઓ આવતા હતા ફોટા પાડવાની અંદર, તેની અંદર જે સેવ થતો હતો, જે રોલ બનતો હતો, એને નેગેટિવ કહેતા હતા. એમની અંદર શું થાય તો કે ઇમેજ છે એ એમના કલર છે એ બધા કેચઅપ કરી લે. હવે જે આ અવશોષણ વર્ણપટ છે તે કોને મળતો આવે તો ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીને નેગેટિવ નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે, જેથી અમુક નમૂનામાંથી સતત રીતે વિકિરણને શું કરવામાં આવે, પસાર કરવામાં આવે. એમાંથી આ નમૂનો છે, આમાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે. તો અહીંયાથી માનો કે આવી રીતે વિકિરણ બહાર આવે છે. તો આ જે વિકિરણો નમૂનાની અંદર જે પસાર કરવામાં આવે છે એમાંથી, અહીંયાથી આ સમજવા માટે કહું છું, અહીંયાથી મેં 3 વિકિરણો પસાર કર્યા. તો એમાંથી અમુક વિકિરણનું શોષણ જે તે નમૂના દ્વારા અથવા તો જે તે પદાર્થ છે શું કરી લે છે, શોષણ કરી લે, એ બહાર ફરી નીકળવા દેતું નથી. અહીંયા સમજવા માટે હું સમજુ કે 3 વિકિરણ અહીંયાથી જવા દે, બહાર કેટલા આવ્યા, 2. એક વિકિરણનું શું થઈ ગયું, શોષણ થઈ ગયું છે. એટલે એને એ જે વિકિરણનું શોષણ થાય છે તેને ગુમ થયેલા વિકિરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે, ગુમ થયેલા, એટલે કે ન મળતા વિકિરણો છે. એ તમારી નેગેટિવની અંદર ક્યાં થાય છે, સેવ થાય છે. એટલે તમારી નેગેટિવની અંદર કાળા પટ્ટા બતાવે. એ કાળા પટ્ટા શું બતાવે છે, ગુમ થયેલા વિકિરણો છે, એમને કેચઅપ કરી લીધા છે, ફરી બહાર નીકળવા દેતા નથી. એટલે એને ગુમ થયેલા વિકિરણો કહેવામાં આવે છે. તો ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યા રોકે છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈ શકો છો, ટેક્સ્ટ બુક ખોલો, એમની અંદર તમને 2 તરંગ લંબાઈ આપેલી છે. અહીંયા જુઓ આકૃતિ, આ આકૃતિ જુઓ, વધતી તરંગ લંબાઈ, વધતી તરંગ લંબાઈ, ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ. હવે આ વર્ણપટ જે છે ને એમની અંદર બંનેની અંદર તરંગ લંબાઈ તો વધે છે. આમની અંદર સર બ્લેક થાય તો તરંગ લંબાઈ, આમની અંદર પટ્ટાનો કલર જુઓ તમે, આમની અંદર પટ્ટાનો કલર જાનીવાલી કિનારા છે, જે લીટીઓ બતાવેલી છે ને ઉપરની નેગેટિવ. આ બંને કોણ છે, નેગેટિવ છે. વાત કરીને આપણે નેગેટિવની, નેગેટિવ જેવી હોય છે. તો આ બંને નેગેટિવ છે, એટલે કે રોલ છે આ બંને કેમેરાના. હવે આ નેગેટિવની અંદર ઉપર જુઓ તો તમે બધી રંગીન લાઈનો છે. આ જે લાઈનો આપેલી છે કેવી છે, બધી રંગીન લાઈનો છે. એટલે એના ઉપરથી આમ કહી શકીએ કે લાલ લાઈન છેલ્લે આવે છે એટલે જાનીવાલી કિનારા, તરંગ લંબાઈ વધે છે. આમની અંદર રંગીન લાઈનો નથી. અહીંયા પટ કેવો છે, રંગીન છે. લાઈન બધી કેવી છે, બ્લેક છે. લાઈનો આમની અંદર કેવી છે, બધી બ્લેક છે. તો આ બ્લેક લાઈન શું બતાવે છે, એ ઉત્સર્જન જે વિકિરણો હતા એમનું શોષણ કરી લીધું, એટલે ફરી બહાર ન નીકળવા દીધા, એટલે એ જ લાઈનને શું બતાવી દીધી, આમાં બ્લેક કરેલી. એટલે આ બ્લેક લાઈન જે બધી બતાવે છે એ ગુમ થયેલા વિકિરણો છે. ત્યાંથી શું થઈ ગયું, વિકિરણનું શોષણ થયેલું છે. તો નેગેટિવની અંદર એક બ્લેક લાઈન શોષણ થયેલા વિકિરણો બતાવે છે. હવે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટનો અભ્યાસ હકીકતમાં જોવા જઈએ તો આ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટનો આ જે નેગેટિવ જે તમારી ટેક્સ્ટ બુકની અંદર 2 બતાવેલી છે, તરંગ લંબાઈ વધતી, તરંગ લંબાઈ વધતી, એક અવશોષણ વર્ણપટની અને એક ઉત્સર્જન વર્ણપટની, તો એમનો અભ્યાસ આપણે નરી આંખે કરી શકતા નથી. એના માટે શું કરવાનું, સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેક્ટ્રોમીટર એક સાધનનું નામ છે. ઓકે, એની સ્પેક્ટ્રોસ્કોપી આખી જોવામાં આવે છે કે આ જે તે વિકિરણો છે
કેટલા ગુમ થયેલા છે, કેટલા વિકિરણોનું શોષણ થયેલું છે, એ બધું સ્પેક્ટ્રોમીટરની મદદથી જાણી શકીએ. આપણે એમને જાણી શકતા નથી કે કેમેરાની અંદરથી રોલ કાઢીને જોઈ નથી શકતા કે આમાં ગુમ થયેલા કિરણો આટલા ને ઉત્સર્જન થયેલા આટલા છે. એ બધું આપણે જોઈ શકતા નથી. એના માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે સ્પેક્ટ્રોમીટર છે, જેને વર્ણપટ દર્શકીય કહેવાય. દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ જેવી આગળ ઉપર ચર્ચા કરી તેમ સતત છે, કારણ કે તે દ્રશ્યમાન પ્રકાશની બધી જ તરંગ લંબાઈનું વર્ણપટમાં આપણને ખબર છે કે પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ વાયુમય કલાની અંદર આ વર્ણપટ જે છે એ સતત છે નહીં. આપણે દ્રશ્યમાન વર્ણપટની અંદર આપણને ખબર છે બધા જ રંગ દેખાતા હતા તો આપણે કહેતા સતત છે, જાનીવાલી પીનારા. જ્યારે વાયુમય કલાની અંદર આવું જોવા મળતું નથી. પરમાણુ ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી રંગ તરફ ફેલાયેલો સતત દર્શાવતા નથી, પરંતુ અમુક જગ્યાએ વિશિષ્ટ પ્રકારની શું થાય છે, ખાલી જગ્યાઓ રહે છે, અથવા તો અમુક વિકિરણોનું શું કરે છે, વિકિરણનું શું કરે છે, શોષણ કરી લે છે. તો આપણે એમને સતત કહી શકીએ નહીં. ભાઈ બધી જ તરંગ લંબાઈ છે, જુદા જુદા 7 રંગો તમે આમાંથી પસાર કરો તેમાંથી અમુક રંગ છે એમનું શોષણ પણ કરી લે, તો આપણે એને સતત કહી શકતા નથી. તો એમાં શું થાય છે કે તરંગ લંબાઈ અને તેમની વચ્ચે એક કાળો અવકાશ સર્જાય છે, અને આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા તો પરમાણ્વીય વર્ણપટ કહેવામાં આવે છે. જે તમારી નેગેટિવ ની અંદર અહીંયા બ્લેક લાઈન કરેલી છે, આવી બ્લેક લાઈનો છે, એને શું કહેવામાં આવે છે, રેખા વર્ણપટ. આવી બે આકૃતિ આપેલી છે, ઉપર આપેલી છે, પરંતુ આમાં આ બધી રંગીન લાઈનો હોય છે. કેવી છે, રંગીન લાઈનો હોય છે, અલગ અલગ. આમાં બ્લેક લાઈન હશે નહીં, આવી જુદી જુદી લાઈનો હોય છે રંગીન. આમાં બ્લેક લાઈન હોય છે. તો આ જે વર્ણપટ છે એને કયો વર્ણપટ કહેવામાં આવે છે, જે બ્લેક લાઈન છે એને રેખા વર્ણપટ કહેવામાં આવે છે, અથવા તો પરમાણ્વીય વર્ણપટ પણ કહેવામાં આવે છે. તો આનો ઉપયોગ શા માટે આપણે પરમાણ્વીય વર્ણપટનો અભ્યાસ કરીએ છીએ? કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખા તરીકે દર્શાય છે. અહીંયા જે વર્ણપટ દેખાય છે એ કેવો દેખાય છે, જાનીવાલી પીનારા કલર દેખાતો નથી, પરંતુ તેજસ્વી રેખાઓ દેખાય છે. આ બધી રેખાઓ દેખાય ને એટલે આપણે આને શું કહીએ છીએ, રેખા વર્ણપટ કહીએ છીએ. જ્યારે પહેલાની અંદર કેવું થતું હતું, જાનીવાલી પીનારા બધા રંગો અલગ અલગ દેખાતા હતા, આમની અંદર લાઈન દેખાય છે, માટે આપણે શું કહીએ છીએ, એમને રેખા વર્ણપટ. હવે રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનની રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ છે. પ્રત્યેક તત્વ પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય. કોઈ પણ તત્વ હોય, એમાં દરેક તત્વનો પોતાનો એક ઉત્સર્જન વર્ણપટ હોય. કયો હોય, ઉત્સર્જન વર્ણપટ હોય. દરેક રેખાનો એક ઉત્સર્જન વર્ણપટ હોય. આ કોઈ એક તત્વ છે તો એનો કંઈક વર્ણપટ આવો, રેખા વર્ણપટ આવો કોઈ ચોક્કસ હશે, જેની અંદર લાઈનો ચોક્કસ ગાળાની મળતી હશે. એમ કોઈ પણ તત્વ તમે લઈ લો તો બધા જ તત્વને પોતાનો એક ઓળખ હોય છે. કોઈ પણ તત્વની ઓળખ છે એ એમના વર્ણપટ દ્વારા, સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એની રેખા વર્ણપટ દ્વારા સમજી શકાય છે કે ભાઈ આ તત્વ છે, તો એમની ઓળખ માટે ઉપયોગમાં લેવાય છે. જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે ભાઈ માણસ છે, માણસ, તો એની ઓળખ કઈ, તો આપણી ફિંગર હોય. ઓકે, તો આપણી ફિંગર જે છે એ શું કરે, તો કે આપણી ઓળખ બતાવે. તમે જાઓ તો તમારી ફિંગર છે કોઈ જગ્યાએ મારીને આવો, ફરી એની જ ફિંગરમાં બીજો કોઈ ડુપ્લિકેટ જાય તો એને એક્સેપ્ટ કરશે નહીં, કરે. આપણા મોબાઈલો એમાં આપણી ફિંગર નાખી લે, બીજાની એક્સેપ્ટ કરશે નહીં, કરે. શું કામ નથી કરતો? કારણ કે એ ફિંગર ઓળખ બતાવે છે કે ભાઈ આ પહેલાની સાથે મેચ થતી નથી. એટલે ઓળખ પર્ટિક્યુલર વ્યક્તિની, એટલે માણસની ઓળખાણ જેવી રીતે ફિંગરથી થાય છે, તેમ કોઈ પણ તત્વની ઓળખ છે પોતાના રેખા વર્ણપટ દ્વારા થાય છે. તમે અનનોન તત્વ લઈ લો, કોઈ એક અજાણ્યું તત્વ લઈ લો, માનો કે સોડિયમ છે અથવા સલ્ફર છે, ફોસ્ફરસ છે, સીઝિયમ છે, પોટેશિયમ છે, કોઈ પણ તત્વ લીધું, એ તમને આપી દીધું, એમને અહીંયા મૂકી દીધું, એક ડીશની અંદર ભરીને મૂકી દીધું પોટેશિયમ, અને કીધું કે આ તત્વ કયું છે, તો એની ઓળખ કઈ રીતે, કાંઈ નામ કે એવું કશું લખેલું નથી ઉપર, એમને બસ પદાર્થ આપી દીધો ને આ તત્વ કયું એવું કહી દીધું, તો એની ઓળખ કઈ, તો કે એનો જે પોતાનો ખુદનો વર્ણપટ છે, કંઈક રેખા વર્ણપટ ખુદનો હોય છે, તો એ ખુદનો વર્ણપટ છે
એ તો સેવ કરેલો છે, આપણે જાણીએ છીએ ઓલરેડી કે ભાઈ માનો કે તમે કોઈ બધા એક્સો ને આવર્ત કોષ્ટકના બધા જ તત્વોના રેખા વર્ણપટ જાણો છો, તો કોઈ પણ તત્વ તમે આપે એટલે એનો સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી તમે એની રેખા વર્ણપટ ચેક કરશો, એની રેખાઓ જે તત્વને મળતી આવતી છે એટલે આપણે કહી દઈશું કે આ આપેલ તત્વ આ તત્વ છે. એટલે કોઈ એક તત્વ આપણે જો જાણતા હોઈએ અને પછી અનનોન તત્વની પરખ કરવાની થાય તો થઈ શકે. બધા જ તત્વોના રેખા વર્ણપટ આપણે જાણતા હોઈએ અને પછી જો અનનોન તત્વ આપણને આપે તો આપણે કહી શકીએ કે જે તે પદાર્થ છે તે આવો પદાર્થ છે અથવા તો આની રેખાઓ આવી મળે છે. પણ આ આપણે આમને નરી આંખે જોઈ શકતા નથી. શેનો ઉપયોગ કરવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ, સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે રેખા વર્ણપટ છે ઓળખી શકીએ છીએ અને તત્વની ઓળખ પણ થઈ શકે છે. તો આ થઈ આપણી ઉત્સર્જન વર્ણપટની વાત. તો આવી ઓળખ કોણે આપી? તો કે રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન. તત્વની ઓળખ માટે રોબર્ટ બુન્સેન જે હતો એમણે તત્વની ઓળખ માટે જે વર્ણપટ આપ્યો તે કયો હતો? આ રેખા વર્ણપટ હતો. પ્રથમ એમણે સમજાવ્યું હતું કે આવી રીતે તત્વોને એમણે અલગ અલગ તત્વો લીધેલા, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ તત્વોની શોધ જ્યારે ખનિજોનું પૃથ્થકરણ કર્યું, આ બધા તત્વોની જ્યારે શરૂઆતમાં શોધ થઈ ને ખનિજ તત્વોની, તો બધા તત્વોને ઓળખવા માટે શરૂઆતની અંદર આ જે રેખા વર્ણપટનો ઉપયોગ કરવામાં આવ્યો. અને શેના દ્વારા કરવામાં આવ્યો? કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા? તો કે સ્પેક્ટ્રોમીટર દ્વારા. સ્પેક્ટ્રોમીટર દ્વારા આપણે જાણી શકીએ કે આપેલ તત્વની શોધ થયા પછી જમીનની અંદરથી કોઈ પણ તત્વ આપણને મળી આવે છે, ઓકે, પૃથ્વીના પેટાળમાં, તો એ તત્વોની શોધ થયા પછી એ તત્વનું નામ શું, એના ગુણધર્મો કયા, તત્વ કયું છે, તો એ બધું સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે જાણી શકીએ છીએ. એમની રેખા વર્ણપટ જે મળશે એના ઉપરથી આપણે નક્કી કરી લઈશું કે આપેલ તત્વ છે તે આ તત્વ છે. તો પ્રથમ રોબર્ટ બુન્સેને આવી ખ્યાલ આપણને આપેલો હતો. સૂર્યમાંથી હિલિયમ તત્વની શોધ પણ સ્પેક્ટ્રોમીટર પદ્ધતિ દ્વારા થઈ. ભાઈ સૂર્યની અંદર આપણે હવે માનીએ છીએ કે સૂર્ય છે બીજું કાંઈ નથી, તો હિલિયમ છે, હિલિયમનો ગોળો છે, બીજું કાંઈ છે નહીં. હકીકતમાં સૂર્ય છે એ કાળો પદાર્થ છે. આપણે ભલે અહીંયાથી દેખાય કે એકદમ લાઇટ છે, સૂર્ય કેવો છે? કાળો પદાર્થ છે, એકદમ બ્લેક છે. હિલિયમ કેવો હોય? બ્લેક હોય. તો સૂર્ય છે આખો બ્લેક પદાર્થ છે. પ્રથમ જે એની શોધ થઈ ને કે ભાઈ સૂર્ય છે એ બીજું કોઈ નથી, એક હિલિયમ તત્વ છે. આખે આખો સૂર્ય કોણ છે? હિલિયમ તત્વ છે. તો હિલિયમ તત્વ જે છે એમની શોધ પ્રથમ શેનાથી થઈ? એ પણ સ્પેક્ટ્રોમીટરથી થઈ અને જાણવા મળ્યું કે બીજું કંઈ જ નથી, આ તો હિલિયમ તત્વ છે. ઓકે, તો સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછીનો વર્ણપટ આવે છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. આ બધા તો જનરલ વાત કરી. હવે આપણે પર્ટિક્યુલર એક માટે રેખા વર્ણપટ ભણીશું, પર્ટિક્યુલર તત્વ માટે, અને એ એટલે હાઇડ્રોજન. બધા તત્વો માટે રેખા વર્ણપટ આપણે ભણવાના છે નહીં, માત્ર હાઇડ્રોજનનો રેખા વર્ણપટ હવે આપણે ભણશું કે ભાઈ હાઇડ્રોજનની અંદર કેવી રીતે રેખાઓ મળે છે તેનો અભ્યાસ કરીએ. ચાલો, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ જોઈ લઈએ આપણે. હવે બહુ સરસ મજાનો છે ભાઈ, થિયોરિટિકલ છે આખો, પણ મજા આવે તેવો છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ ચલો, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. હાઇડ્રોજન તત્વ માટે જ આપણે અભ્યાસ કરીએ છીએ, બધા તત્વો માટે કરતા નથી. બધા તત્વો માટે કરવો હોય તો આગળ તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ કેમિસ્ટ્રી રાખીને આગળ વધશો તો કરી શકશો, પણ અત્યારે 11 12 સાયન્સની અંદર જરૂર છે નહીં. હવે હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ છે, જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર વાયુમયનો મતલબ શું થઈ ગયો? H2 ગેસ કહેવાય ને, નકરો હાઇડ્રોજન નથી. આમાંથી શું પસાર કરવામાં આવે છે? વિદ્યુતભાર. વિદ્યુતભાર જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે અણુઓનું વિયોજન થાય છે. ત્યારે શું થાય છે?
અણુનું વિયોજન થાય છે. હવે વિયોજન થવું એટલે શું? વિયોજન થવું એટલે તૂટવું, વિભાગ થવો. એટલે હાઇડ્રોજનનું શું થઈ જાય છે? આવી રીતે વિભાજન થઈ જાય છે. અણુઓનું વિયોજન થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. અણુઓનું વિયોજન થાય, હાઇડ્રોજન પરમાણુ શું થાય છે? હવે આ પરમાણુ બની ગયા. અહીંયા અણુ હતો, બે પરમાણુ ભેગા થઈને અણુ, વાયુમય કીધો એટલે અણુ લેવાનો. હવે આ શું થાય છે? ઉત્તેજિત થાય. અણુઓનું વિયોજન થાય, હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય. એ પરમાણુમાં રૂપાંતર થાય છે એ શું થાય છે? ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થાય એટલે શું થાય? ભૂમિય અવસ્થામાંથી એમની ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને જુદી જુદી આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે. આ જ્યારે ઉત્તેજિત થાય એટલે કે અહીંયા H2 હતું અને હવે જ્યારે અહીંયા ઉપર પહોંચશે એટલે અહીંયા ઉત્તેજિત થયેલો હાઇડ્રોજન છે અને આ ઉત્તેજિત થયેલો હાઇડ્રોજન શું કરશે? જુદી જુદી આવૃત્તિવાળા નીચે જ્યારે આવશે ત્યારે શું કરશે? જુદી જુદી આવૃત્તિવાળી તરંગ લંબાઈ તમને બતાવશે. એમ નીચે આવશે ત્યારે ફરી પાછો ઊર્જા રિલીઝ કરશે, ત્યારે ઉત્સર્જન કરશે. ત્યારે તો એ જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીનું બનેલું છે. આ જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે આ હાઇડ્રોજન. તો આ જે હાઇડ્રોજન છે એમાં કેટલાક વિકિરણો ઉત્પન્ન થાય છે એને જુદી જુદી શ્રેણી કહેવામાં આવે છે. એ જુદી જુદી શ્રેણીઓનું બનેલું હોય છે. ભાઈ કોઈ એક વિકિરણ આવું હોય છે, બીજું વિકિરણ આવું હોય છે, અથવા તો અહીંયા સુધી હાઇડ્રોજન ગયો, એનાથી ઉપર ગયો, એનાથી પણ ઉપર ગયો. તો આ જુદી જુદી શ્રેણીઓનું બનેલું હોય છે. હાઇડ્રોજન વર્ણપટ છે કેટલીક શ્રેણીઓનું એમનો શોધનાર વૈજ્ઞાનિકના નામ પરથી એમને શ્રેણી નામ આપવામાં આવી છે. પછી આ વિકિરણોનો અભ્યાસ જેમણે કરેલો તેનું નામ એ શ્રેણી આપી દેવામાં આવ્યું. પ્રથમ કોણે કરેલો હતો? તો કે પ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. એટલે પ્રથમ શ્રેણીનું નામ શું આપી દીધું? બામર આપી દીધું. 1885 માં પ્રાયોગિક અવલોકનના આધારે વર્ણપટની રેખા અને તરંગની સંખ્યા મ્યુ દર્શાવવામાં આવી. વર્ણપટની અંદર આ જે તરંગની સંખ્યા છે એને શેના વડે દર્શાવવામાં? મ્યુ બાર વડે બતાવવામાં આવી. તો બામરે આ શ્રેણીનો અભ્યાસ કરી અને એમણે આપી દીધું કે ભાઈ કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય આ શ્રેણીને. તો બામર નામના વૈજ્ઞાનિકે એ રેખાઓનું એક સૂત્ર આપ્યું. હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ જે છે એમના માટે એક સૂત્ર આપ્યું, જે સૂત્રની મદદથી આપણે ગણી શકીએ છીએ. આ જે છે રીડબર્ગ અચળાંક છે. રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો સાથે અચળાંક છે એટલે એની વેલ્યુ આપણે લખેલી છે. આ જે રીડબર્ગ અચળાંક જે છે એમનું 1/2 1/n². આ બામર શ્રેણીને ગણવા માટે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એમની ગણતરી માટેનું સૂત્ર છે સેન્ટીમીટર ઇન્વર્સ. માત્ર ને માત્ર કઈ શ્રેણી માટે? બામર નામના વૈજ્ઞાનિકે પ્રથમ શ્રેણીની શોધ કરેલી એટલે આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ બામરે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એની ગણતરી માટે એક સૂત્ર આપ્યું. આ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ છીએ. n બરાબર શું છે? તો કે n બરાબર તમારે જે વેલ્યુ લેવાની છે પૂર્ણાંક સંખ્યા છે તે 3 કરતા કેવી લેવાની છે? મોટી લેવાની છે. n 3 4 5 6 આપણે નીટ અને જેડબલ ના લેક્ચરની અંદર આપની ગણતરી કરતા શીખશું આ સૂત્ર ઉપરથી કે દાખલા કઈ રીતે પૂછાય, કઈ રીતે શ્રેણીઓ ગણવાનું કે તમને એક્ઝામની અંદર એ બધું શીખશું. ફિલહાલ અત્યારે આપણે ગુજરાત બોર્ડ મુજબ જોઈએ છીએ. તો આ જે શ્રેણીઓ છે એમની અંદર n ની વેલ્યુ તમને 3 4 કેટલાની શ્રેણી માટે ગણો છો એના ઉપરથી n ની વેલ્યુ નક્કી થાય છે 3 કરતા મોટી હોય. તો આ ખાલી ને ખાલી કોના માટે થયું? બામર શ્રેણી માટે વાત થઈ. પણ આપણો જે હાઇડ્રોજન વર્ણપટ છે એમની અંદર એક ખાલી રેખાનો અભ્યાસ નથી કરવામાં આવતો. આ બધા જ વિદ્યુત ચુંબકીય જે વિકિરણો છે એમનો અભ્યાસ પણ કરવામાં આવે છે. તો બધા જ એક શ્રેણીનો બધા જ અલગ અલગ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. આ શ્રેણીનો લાઈમને કર્યો, આનો બામરે કર્યો, આનો ઓકે ભાઈ. બામર શ્રેણીના અભ્યાસ પછી હવે આપણે જે અભ્યાસ બામર શ્રેણી છે પર્ટિક્યુલર એક શ્રેણીની વાત કરે છે.
આપણને ખબર છે કે હાઇડ્રોજન તત્વ છે એ જુદી જુદી અલગ અલગ શ્રેણીઓ એમની સાથે સંકળાયેલી છે. આ જે હાઇડ્રોજનની અંદર હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ ઉત્તેજિત અવસ્થાની અંદર જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો છે આ રીતે ઉત્સર્જન થાય છે. તો બધી શ્રેણીઓ છે આ બધી શ્રેણીઓ હાઇડ્રોજન ભૂમિય અવસ્થામાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થા એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર હાઇડ્રોજન પહોંચશે ત્યારે ત્યાં સુધીમાં એના અલગ અલગ કલર જોવા મળશે. તે શ્રેણીનો અભ્યાસ જનરલ કોઈ એક શ્રેણી બામરે અભ્યાસ કર્યો, બીજોનો પાસ્ટરને કર્યો, લાઇમને કર્યો, અલગ અલગ વૈજ્ઞાનિકોએ બધી શ્રેણીઓનો અભ્યાસ કર્યો અને આ શ્રેણીનો અભ્યાસ કોઈ કોમન એક ગણતરી બામર શ્રેણીની ખાલી જો ગણતરી કરવાની હોય તો એ બામર નામના વૈજ્ઞાનિકે પર્ટિક્યુલર એક શ્રેણીની ગણતરી કરેલી હતી. એટલે આપણે કહીએ છીએ કે આને બામર શ્રેણી એવું આપણે નામ આપી દીધું. પરંતુ બધી શ્રેણીઓનો કોમન અભ્યાસ કરવો હોય તો તે થઈ શકતો નથી. તો કઈ રીતે થઈ શકે? તો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન સ્વીટના સ્પેક્ટ્રોમીટરના નિષ્ણાત જે જોહાનસીસ હતા તેમણે પ્રથમ અભ્યાસ કરેલો. એમને બધી શ્રેણીઓ માટે રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટમાં રેખાની બધી શ્રેણીઓ છે, રેખાઓની બધી જ શ્રેણીઓ છે એમને એક સૂત્ર દ્વારા એમને રજૂઆત કરેલી કે μ બાર આ રીડબર્ગ અચળાંક છે 1/n1 no² - 1/n2 no² સેન્ટીમીટર ઇન્વર્સ. આ સૂત્રની મદદથી આપણે બધી શ્રેણીઓની ગણતરી કરી શકીએ છીએ. હવે આમાં આ રીડબર્ગ અચળાંક છે n1 અને n2 ના મૂલ્યો ક્યાં લેવાના છે? તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમે એક ટેબલ આપેલું છે, એની અંદર જુદી જુદી શ્રેણીઓ આપેલી છે. એક શ્રેણી તમને આપેલી છે નાઇલમેન આપેલી છે, બીજી આપેલી છે બામર આપેલી છે, પછી પાસ્ચન આપેલી છે, પછી આપેલી છે બ્રેકેટ આપેલી છે, પછી આપેલી છે ફૂડ આપેલી છે. તો આ બધી અને વધારાની એક હમ્ફ્રી પણ શ્રેણી આવે છે. તો આમના માટે n1 ની વેલ્યુ 1 2 3 4 5 6 છે. n2 ની વેલ્યુ કેવી છે? તો n2 કેવો હોય? 2 2 3 2 થી લઈને 3 સુધી. આ કેવો હોય? 3 થી લઈને 4 સુધી. એવી રીતે 4 થી લઈને 5 સુધી. આવી રીતે અલગ રીતે n2 ની વેલ્યુ હોય છે. પણ આ n1 અને n2 છે એ કઈ રીતે લેવા આપણે? કોના માટે ઉપયોગમાં? ક્યારે સૂત્રની અંદર શું ગણવાનું કે માનો કે તમને પાસ્ચન શ્રેણી ગણવાનું કીધું તો પાસ્ચન શ્રેણી માટે n1 કયો લઈશો? 3 લઈશો. n2 કયો લઈશો? હવે n2 છે એ તમને એવા પાસ્ચનની અંદર અહીંયા માનો કે 1 2 3 4 છે તો 3 થી લઈને 4 સુધી કીધો, 3 થી લઈને 4 સુધી કીધો તો 4 સુધીનું ગણવાનું. એક જ લેવાનો આપણે. ઓકે 3 તો છે કે આ શ્રેણી માટે ભૂમિય અવસ્થાની અંદર કે એમના માટે તો 3 નીચે. આ જે 4 આપેલો છે તેમની ઉત્તેજિત અવસ્થા આપેલી છે. એટલે આ જુદી જુદી જે શ્રેણીઓ છે એની ગણતરી છે આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આ સૂત્ર વધારે ડિટેલમાં આ કોમન છે, આમનો અભ્યાસ અને નીટ અને JEE ની આની અંદરથી પ્રશ્ન હોય જ છે દર વર્ષે આ સૂત્રની અંદરથી. એ આપણે જ્યારે નીટ અને JEE નો લેક્ચર ભણશું ત્યારે આની અંદર વધારે ડિટેલમાં હું લઈ જઈશ. આ મૂલ્ય શા માટે લીધું, અહીંયા n1 n2 ની વેલ્યુ કઈ રીતે લેવાની, શ્રેણીઓની ગણતરી કઈ રીતે કરવાની, એક પછી એક શ્રેણી કઈ રીતે ગોઠવાયેલી, હાઇડ્રોજન વર્ણપટની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાય, એ બધું આપણે નીટ અને JEE ના લેક્ચરની અંદર જોઈશું. તો આ બધી શ્રેણીઓ છે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપેલી છે. લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફૂડ અને હમ્ફ્રી આ બધા કોણ છે? વૈજ્ઞાનિકો છે. બધી શ્રેણીઓનું નામ આપી દીધા છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધ કરેલી હતી તેથી તેના ઉપરથી નામ આપવામાં આવ્યું છે. હવે બધા તત્વોમાં હાઇડ્રોજન પરમાણુ છે કેવો છે? સૌથી સરળ છે. બધા તત્વોની અંદર શા માટે આપણે હાઇડ્રોજન નો જ રેખા વર્ણપટ ભણીએ છીએ? આપણને ખબર છે કે હાઇડ્રોજન છે હલકું તત્વ છે ભાઈ, એમની ઇલેક્ટ્રોન રચના છે ખૂબ સરળ છે, 1s1 છે. એટલે હાઇડ્રોજન તત્વ છે એ કેવું છે? સરળ છે. તેથી તેમનો અભ્યાસ કેવો થઈ ગયો? ખૂબ સરળ રીતે આપણે કરી શકીએ છીએ. એમનો રેખા વર્ણપટ છે એ પણ કેવો છે? રેખા વર્ણપટ એ પણ કેવો છે? સરળ છે. હવે અન્ય તત્વો જે ભારે તત્વો છે, ભારે તત્વો માટે વર્ણપટ છે કેવો બની જાય? જટિલ બની જાય. ભારે તત્વો માટે એમનો અભ્યાસ કરી શકવો એ ખૂબ મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે? કારણ કે એમની ઇલેક્ટ્રોન રચના જ ખૂબ જટિલ હોય તો એમના અંદરની રેખાઓ
અને એમના વર્ણપટનો અભ્યાસ છે એ કેવો બની જાય, ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશેષતાઓ રહેલી હોય છે જે બધા જ રેખા વર્ણપટની અંદર આપણે ભણી શકીએ. તો કોઈ પણ તત્વની છે અમુક વિશેષતાઓ અને ખાસ વિશેષતાના લીધે આપણે શું કરી શકીએ, એમનો અભ્યાસ કરી શકીએ છીએ. એમ દરેક તત્વમાં રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે. શું જોવા મળે? રેખા વર્ણપટની અંદર એક નિયમિતતા જોવા મળે. અને આ નિયમિતતા જોવા મળે છે એના કારણે આપણે તત્વો કહી શકીએ છીએ. બીજું વસ્તુ એક ખાસ એ પણ જોવા મળે છે કે દરેક તત્વમાં રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા અને તત્વો માટેનું રેખાપટનું અદ્વિતીય હોય છે. રેખા વર્ણપટ કેવો હોય? અદ્વિતીય હોય છે. અદ્વિતીય પણ હોય છે. અદ્વિતીય હોય છે. હવે અદ્વિતીય રેખા વર્ણપટ પણ હોય છે. આ બધાની અંદર કોમન જોવા મળે છે. એટલા માટે એમનો અભ્યાસ કેવો થઈ ગયો? સરળ થઈ ગયો. આપણે હમણાં એવું કહેતા હતા કે ભારે તત્વો માટે ગણતરી કેવી છે? જટિલ છે. પણ કોમન જે ગુણધર્મો છે એ બધામાં જોવા મળે છે. શું હવે આ બધા પ્રશ્નોમાંથી આપણને એક સરખા કારણો હોય પછી બધા જ તત્વો માટેનો અભ્યાસ છે એ સરળતાથી ના કરી શકીએ? બધા જ તત્વોની ગણતરી કરવી હોય, બધા જ તત્વો માટે સરળતાથી અભ્યાસ ના થઈ શકે? થઈ શકે. અહીંયા તો હાઇડ્રોજનની વાત કરી, પણ અન્ય આવર્ત કોષ્ટકના બધા તત્વો છે એમના માટેનો જો રેખા વર્ણપટનો અભ્યાસ કરવો હોય તો એ ના થઈ શકે? થઈ શકે. શેના આધારે થઈ શકે? એમની ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે એમનો અભ્યાસ કરી શકીએ. હાઇડ્રોજન તત્વની આપણને ખબર છે કે હાઇડ્રોજન તત્વની ઇલેક્ટ્રોન રચના છે કેવી છે? 1s1. એટલે આ કેવું લાગે છે? આપણને સરળ લાગે છે. જ્યારે અન્ય તત્વો, ભારે તત્વો તમે લઈ લો તો એમની ઇલેક્ટ્રોન રચના જો આપણે બાહ્યતમ કોષની જાણતા હોઈએ તો બધા જ તત્વોને જ્યાં વર્ણપટ છે, રેખા વર્ણપટ, એ ઇલેક્ટ્રોનની સાથે સંકળાયેલો છે. એટલે કે એમની ઇલેક્ટ્રોન રચનાની સાથે સંબંધ ધરાવે છે. અને આ સંબંધ ઉપરથી આપણે કોઈ પણ વર્ણપટને ખૂબ સરળતાથી ભણી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન રચના સાથે આપણે ખૂબ સંબંધ છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટેનો એક બોહરનો નમૂનો ભણશું એટલે વધારે આપણને ખ્યાલ આવશે. તો હાઇડ્રોજન વર્ણપટ માટે બોહરનો નમૂનો આપણે સ્ટાર્ટ કરીએ.